હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નમસ્કાર. આજે ચેપ્ટર 12 એટલે કે ખનિજ પોષણ વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલાં તો આપણે એ સમજીએ કે દરેક વ્યક્તિ હોય એટલે કે સજીવ છે એને સામાન્ય રીતના ખોરાકની જરૂરિયાત રહે છે, એને પોષણની જરૂરિયાત રહે છે. પોષણ વગર એ એમની જીવિતતા ટકી શકશે નહીં, એટલે કે પોતે જીવિત રહી શકે નહીં. જેમ કે આપણે સવારથી ઉઠીએ ત્યાંથી લઈને સાંજ સુધી ઘણું બધું ખાતા હોઈએ છીએ, સતત ખાઈએ છીએ, પણ તો એની પાછળનું રીઝન શું છે? તો કે દરેક જે આહાર લઈએ છીએ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, આ બધામાંથી આપણને કંઈક ને કંઈક પોષક તત્વો મળે છે અને એ પોષક તત્વોથી આપણે એકદમ સરસ મજાના ફિટ રહીએ છીએ, બરાબર છે, ઘણા બધા કાર્યો કરીએ છીએ. તો આ બધા જે કાર્યો કરીએ છીએ, બરાબર છે, એના માટે કેટલાક પોષક તત્વોની જરૂરિયાત રહે છે. એવી જ રીતના વનસ્પતિને પણ કેટલાક પોષક તત્વોની જરૂરિયાત રહે છે. મોટાભાગે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુમાં જે કંઈ વનસ્પતિઓ છે, જમીનની અંદર એમનો ઉછેર થાય છે. તો વનસ્પતિને આધાર માટે જમીન જરૂરી છે અને મોટાભાગના એ તત્વો, પોષક તત્વો જમીનમાંથી શોષણ કરીને મેળવે છે. આપણે કંઈ પાંદડે આમ પોષક તત્વો છાંટવા તો જતા નથી. તો દરેક વનસ્પતિ આવી રીતના, બરાબર છે, જમીનમાંથી પોષક તત્વો મેળવે છે, એ આપણને બધાને ખ્યાલ જ છે. તો વાત કરીએ છીએ કે હવે કેટલીક જે છે વનસ્પતિઓ, ઘણા લોકો કે અમારી પાસે જમીન જ નથી, તો જમીન વગર પણ ભાઈ ખેતી થાય છે. આ તો કળિયુગ છે, લેટેસ્ટ યુગ છે કે જેમાં જમીન વગર પણ ખેતી થાય છે. તો એવા જ વૈજ્ઞાનિક છે, બરાબર છે, સૌ પ્રથમ જે જુલિયસ વોન સેચ. કયા વૈજ્ઞાનિક છે? જુલિયસ વોન સેચ. જેઓએ, બરાબર છે, સૌ પ્રથમ આવી કોઈ ટેકનિક વિકસાવી કે જેને જુલિયસ વોન સેચ. આમને, બરાબર છે, જમીન વગર માત્ર પોષક દ્રાવણમાં, બરાબર છે, વનસ્પતિને વૃદ્ધિ કરવા માટે, બરાબર છે, વનસ્પતિની વૃદ્ધિ કરી શકે છે એવું એમને સાબિત કર્યું. તો આને લીધે, બરાબર છે, એક ટેકનિક વિકસી. ઘણા બધા પ્રયોગો કર્યા હશે અને એમે ટેકનિક વિકસી. કેટલાક જે તત્વો છે, સામાન્ય રીતને તત્વોની ઓળખાણ પણ કરી કે દરેક વનસ્પતિને કંઈક ને કંઈક ઓળખાણ એટલે કે તત્વોની જરૂરિયાત છે. જો એ તત્વ ના મળે તો વનસ્પતિ કંઈક ને કંઈક ફેરફાર દર્શાવે. તમને પણ ઘણી વખત કંઈક જોઈતું હોય, બરાબર છે, ના મળે તો તમે ધમપછાડા ખાઓ. નાના છોકરાઓને કેમ ચોકલેટ જોઈએ છે? એના આવશ્યક તત્વો કહેવાય કે જે એની જરૂરિયાત છે, બરાબર છે. તો એવા તત્વો સામાન્ય રીતના વનસ્પતિ, હવે આપણે કીધું કે જમીનની અંદરથી તે પોષણ મેળવે છે, તો આ ભાઈએ શું કર્યું કે એને ઘણી એવી ટેકનિક વિકસાવી કે જેમાં જમીનની જરૂરિયાત નથી, તો પોષક દ્રાવણ બનાવ્યું. તો આ પોષક દ્રાવણ શું છે? તો સામાન્ય રીતના આ જે ખેતી થાય છે આ પ્રકારે, એમાં જેમ કે આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ, જેમ કે આ કોઈ ટબ છે, એમની અંદર, બરાબર છે, વિશિષ્ટ પ્રકારનું પોષક માધ્યમ ભરેલું છે. હવે આ પોષક માધ્યમમાં શું ઉમેરવામાં આવે છે? તો સામાન્ય રીતના, બરાબર છે, વનસ્પતિને માની લો કે પહેલાં તો એને શર્કરા જોઈએ, પ્લસ કેટલાક વિટામિન્સ જોઈએ. આ ઉપરાંત વનસ્પતિને અંતઃસ્ત્રાવો જોઈએ, કારણ કે આપણે જેમ અંતઃસ્ત્રાવ જોઈએ એમ વનસ્પતિમાં પણ અંતઃસ્ત્રાવ, જેમ કે વૃદ્ધિ પ્રેરક, વનસ્પતિની વૃદ્ધિ માટે કેટલાક અંતઃસ્ત્રાવ છે. મુખ્ય 3 અંતઃસ્ત્રાવ જે તમે આના પછીના ચેપ્ટરમાં ભણશો, એ છે ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન, જે વનસ્પતિને વૃદ્ધિ કરે. વૃદ્ધિ સામાન્ય રીતે આપણે મૂળ તંત્રને વિકસે, પ્રરોહ તંત્રને વિકસે, આ બધી વૃદ્ધિઓ કરે. તો એના માટે જે અંતઃસ્ત્રાવો જરૂરી છે. આ ઉપરાંત આ માધ્યમ બનાવવા માટે જે કંઈ પાણી છે, બરાબર છે, આ બધાને આમાં શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. કેટલાક એમિનો એસિડ્સના, બધું જે કંઈ ટૂંકમાં દરેક જે કંઈ તત્વની જરૂરિયાત છે, નાના મોટા, બરાબર છે, એ દરેક તત્વોને શું છે, કેટલાક આયન્સની જરૂર પડતી હોય, તો એ બધાને આમાં ઉમેરવામાં આવે છે. સાથે સાથે એક નળીની અંદરથી, બરાબર છે, આપણે સામાન્ય રીતના સતત આમની અંદર શું છે તો કે ઓક્સિજન ઉમેરતો રહેવો પડે. શું કરે છે? એમાં ઓક્સિજન ઉમેરે છે, કારણ કે વનસ્પતિના મૂળ તંત્ર જો જમીનમાં પણ, બરાબર છે, એને શું જશે? ઓક્સિજન જોશે. તો સામાન્ય રીતના આવી કોઈ જે ટેકનિક છે જેમની અંદર, બરાબર છે, આ પ્રકારે હવે અહીંયા માની લો કે આપણે કોઈ છોડ, બરાબર છે, એને આપણે આમાં રાખેલો છે, એના મૂળ તંત્ર આવા ક્રમિક વિકસાવેલા છે અને સામાન્ય રીતના બહાર એના આવા પર્ણો જોવા મળશે.
ખાસ કરીને સતત પહેલાં તો ઓક્સિજન ઉમેરતો રહેવો પડશે, પોષક માધ્યમની અંદર જે તત્વોની જરૂરિયાત છે એ તત્વોને આપણે ઉમેરવા પડશે, બરાબર છે। આ પ્રકારે બરાબર છે દ્રાવણની અંદર પણ બરાબર છે સામાન્ય રીતના છોડ ઉછેર થાય છે। હવે આવું સામાન્ય રીતના કેટલાક આવશ્યક તત્વો, હવે જે તે વનસ્પતિને કયા તત્વોની જરૂર છે, વનસ્પતિને કયા તત્વો એ આવશ્યક છે એની પણ આપણે ચકાસણી કરી શકીએ। ચકાસણી એટલે શું કે માની લો કે જે કોઈ એક તત્વ આમાં ઉમેરવાનું નહીં, માની લો કે મેં નાઇટ્રોજન ઉમેર્યો નથી તો વનસ્પતિમાં તરત જ શું દેખાશે, કંઈક રિએક્શન દેખાય, એના બાહ્યકા લક્ષણોમાં ફેરફાર દેખાય, કંઈક ચિહ્નો દેખાય, સામાન્ય રીતના કે ઘણા બધા જેમ કે પર્ણો પીળા પડી જાય, પર્ણો કુકડું વળી જાય, બરાબર છે, આવું બધું આપણે જોતા હોય તો એવો કંઈક લક્ષણ બતાવશે એટલે આપણને ખબર પડે કે આ તત્વ નાઇટ્રોજન ન ઉમેરો તો એને લીધે પાન પીળું પડી ગયું। તો આ રીતના દરેક તત્વની કાર્યલક્ષી ચકાસણી પણ આ જલ સંવર્ધન દ્વારા કરી શકીએ છીએ। તો આવી રીતના જુલિયસ વોન સેચ એને સરસ મજાનું કામ કરી આપ્યું અને આ ટેકનિક વડેથી બરાબર છે સામાન્ય રીતના બાગાયત વિદ્યા જે છે એટલે એને હોર્ટિકલ્ચર કહેવાય, હોર્ટિકલ્ચર આ પણ એક શાખા છે, તમે 12 સાયન્સ પછી બરાબર છે હોર્ટિકલ્ચર બાગાયત એગ્રીકલ્ચર લાઈન છે, બાગાયત વિદ્યામાં તમારું કેરિયર બનાવી શકો છો। તો બાગાયત વિદ્યામાં બરાબર છે ખાસ કરીને નર્સરી ઉદ્યોગ છે એમાં આમનો ખૂબ જ સારો એવો ઉપયોગ થાય, બરાબર છે। અથવા તો હવે કહીએ કે આવી રીતના જો છોડ તૈયાર થાય તો એના કેટલાક ફાયદાઓ પણ હોય। આ ટેકનિકના ફાયદા શું, બરાબર છે, તો કે આ ટેકનિક દ્વારા જે કંઈ છોડ ઉત્પન્ન થાય એ પહેલાં તો કેવો થાય, રોગમુક્ત થાય। કેવો થાય, રોગમુક્ત છોડ। કારણ કે સોઇલ જમીનમાં હોય તો કેટલીક ફૂગ, બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે, વાયરસ, આ બધું જે લાગે, અહીંયા તો માત્ર પોષક માધ્યમ છે એટલે બીજા કોઈ દ્રવ્યોનું ઇન્ફેક્શન લાગશે નહીં, તો અહીંયા રોગમુક્ત છોડનું નિર્માણ થાય। બીજું નીંદણ, તમને ખબર છે આપણે એક ખેતર હોય તો એમાં શેઢા આસપાસ તો ખેતરનો ક્યારો હોય એમાં પણ ઘણું બધું બરાબર છે નીંદણ ઉગતું હોય। નીંદણ એટલે શું, સામાન્ય ડેફિનેશન કઈ બરાબર છે કે જે આપણે જરૂરિયાતવાળો પાક હોય એના સિવાયનું જે કંઈ ઉગે એ બધું નીંદણ આપણા માટે। તો એ વીડ જેને કહે અથવા તો નીંદણ છે એનાથી છુટકારો મળે, અહીંયા કાંઈ બીજું તો ઉગવાનું જ નથી, બરાબર છે। ખાસ કરીને આમાં સતત માધ્યમ જે છે એ બદલાતું રહેવું જોઈએ, કારણ કે પોષક દ્રાવણ છે એ પણ વનસ્પતિ વાપરશે ને, બરાબર છે, એટલે પોષક દ્રાવણ સતત ઉમેરાતું હોવું જોઈએ। તો આવી રીતના લાર્જ સ્કેલની અંદર તમે ઉત્પાદન કરી, થોડીક જગ્યામાં એટલે જગ્યાનો અભાવ હોય, જગ્યાનો અભાવ તો એવી જગ્યાએ પણ આવી ખેતી તમે કરી શકો છો। રેડી, તો આ પ્રકારે બરાબર છે આ કેટલાક આવશ્યક તત્વોની ચકાસણી પણ કરી શકીએ। હવે આપણે કીધું મુખ્ય વાત કરીએ આવશ્યક તત્વો એટલે શું, બરાબર છે, તો આવશ્યક તત્વોમાં એટલે કે વનસ્પતિને આવશ્યક ખનિજ તત્વો એટલે કે એવા તત્વો કે જેની બરાબર છે શું છે જરૂરિયાત છે। તો આવા આવશ્યક ખનિજ તત્વો મોટાભાગે કુલ 105 તત્વો બરાબર છે જે શોધાયા છે, એ પૈકી બરાબર છે 70 જેટલા છે, સોરી 60 જેટલા જે છે તત્વો એ વનસ્પતિને ઉપયોગી છે, વનસ્પતિને ઉપયોગી છે, બાકી વનસ્પતિને કંઈ કામ છે નહીં। તો કેટલાક તત્વો એવા પણ હોય કે જે વનસ્પતિ લે છે, જરૂર પડે એટલે કે એને મળતું હોય તો લે, એના વગર જીવન અટકી જાય એવું નથી, બરાબર છે। તો એવા તત્વો પણ એ છે, જેમ કે એના 2 ઉદાહરણ આપણને આપેલા છે, બરાબર છે। ઉદાહરણ નંબર 1 જેમ કે માઇનિંગ સાઇટ એટલે કે જે ખાણ ખોદકામ થતું હોય ત્યાં જે કંઈ વનસ્પતિ હોય, બરાબર છે, જેમ કે સેલેનિયમ અથવા ગોલ્ડ, બરાબર છે, સોનું મળી આવે છે, અને અહીંયા જે વનસ્પતિ હોય ખાણ ખોદકામ આસપાસ જે વનસ્પતિ એ આવા તત્વો સામાન્ય રીતના એમાંથી મેળવતું હોય છે। હવે આ સોનું, બરાબર છે, ગોલ્ડ, આપણે એવું કહીએ કે વનસ્પતિને ગોલ્ડ જોઈએ ને જોઈએ, બરાબર છે, એ કે ના હોય તો એ ચાલે, બરાબર છે। તો વનસ્પતિમાં આવા તત્વો સામાન્ય રીતના આવી જગ્યાએ માઇનિંગ સાઇટ આસપાસ જે છે એવી વનસ્પતિ જે હોય એમાંથી એ આમાં લેતું હોય, એટલે આવા તત્વો કેવા છે કે એવા ખૂબ જરૂરી હોય એવા તત્વો નહીં, એના વગર પણ એ જીવી શકે। ત્રીજું ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર વિખંડન, હવે ન્યુક્લિયર વિખંડન થતું હોય, જે પરીક્ષણ થતું હોય, તમે પોખરણ ને આ બધું
પિક્ચર જોયું હશે પોખરણ, તો એમની અંદર જે ન્યુક્લિયર બ્લાસ્ટ કરે તો માઇલો સુધી બરાબર છે એની અસર બતાવે. તો આ જે ન્યુક્લિયર વિખંડન ત્યાં પણ કેટલીક વનસ્પતિ બરાબર છે સામાન્ય રીતના ઉગે છે, તો એ સામાન્ય રીતના કેટલાક તત્વો મેળવે છે, જેમ કે સ્ટ્રોન્શિયમ. તો આ એમસીક્યુની અંદર તમને પૂછી શકે. સોલેનિયમ અને સોનું જે ખાણ ખોદકામ દરમિયાન મળે અને ન્યુક્લિયર વિખંડન દરમિયાન સ્ટ્રોન્શિયમ, આ તત્વો બરાબર છે 2 ઉદાહરણ આપેલા છે કે આવા તત્વો બરાબર છે મળે તો વનસ્પતિ વૃદ્ધિ કરે એવું જરૂરી નથી કે એના વગર પણ એ જીવી શકે છે. તો આવા તત્વો, હવે એવા તત્વો કે જેના વગર વનસ્પતિ જીવી ના શકે, તો એવા તત્વોને આવશ્યક તત્વો કહીએ. તો આપણો ત્રીજો પ્રશ્ન જે છે ધારાધોરણ બરાબર છે. તો કે આવશ્યક તત્વના માપદંડો. રેડી. આવશ્યક તત્વના માપદંડો. તો મુખ્યત્વે બરાબર છે 3 માપદંડનો સમાવેશ કરાયો છે. અર્નોન અને સાઉટ નામના વૈજ્ઞાનિકે બરાબર છે આ ધારાધોરણ આપેલો છે. ધારાધોરણ મુખ્ય 3 ધારાધોરણ આપેલા છે. હવે એને વાત કરીએ. પહેલું ધારાધોરણ એવું છે કે એવા તત્વો કે જેના વગર બરાબર છે, એવા તત્વો કે જેના વગર વનસ્પતિ પોતાનું જીવન પૂર્ણ કરી શકે નહીં. બરાબર છે. તો આવા તત્વોને આપણે શું કહીશું? આવશ્યક તત્વો. તેરે બિના કેસે જીયા જાય. બરાબર છે. આવા તત્વો એટલે કે એના વગર જીવન જીવી જ ના શકે. આ તત્વ વગર વનસ્પતિ એમ કે મારે નહીં ચાલે ભાઈ, બરાબર છે, તત્વ તો જોશે જ. તો એવા તત્વને શું કહેવાય છે? આવશ્યક તત્વો. બીજું ધોરણ છે કે એ તત્વ નથી તો બીજું ચાલે, બીજું તત્વ આપી દો. બરાબર છે. તો કે એવું પણ નથી. બરાબર છે. તો એવું તત્વ જોઈએ કે એની પૂર્તિ બીજું કોઈ કરી શકે નહીં. તો આવશ્યક તત્વ એવા તત્વ છે, તો કે એવા તત્વ જેની ઉણપ બીજું તત્વ પૂર્તિ કરી શકે નહીં. એટલે એની પૂર્તિ બીજો કોઈ ન કરી શકે. બરાબર છે. તમારે જોઈએ છે નાઇટ્રોજન, તો કે ફોસ્ફરસ આપો ને, ચાલે. એવું ચાલે નહીં. તો અહીંયા જે છે આ એક બીજું લક્ષણ થયું કે આવશ્યક તત્વ એટલે એને જ આવશ્યક કહેવાય ને ભાઈ. બરાબર છે. કે એના વગર બીજું કોઈ ચલાવી શકે નહીં, એ જ જોઈએ, બીજી વાત નહીં. બરાબર છે. ત્રીજું કે એ તત્વ જે છે આવશ્યક તત્વ એ જેમ કે પ્રક્રિયા કરતા હોય, ચયાપચયની કેટલીક પ્રક્રિયા છે, પ્રક્રિયામાં પ્રત્યક્ષ હાજરી આપતો હોય છે. પ્રત્યક્ષ હાજરી આપે. બરાબર છે. પ્રત્યક્ષ હાજરી જરૂરી છે, એટલે કે ત્યાં હોવો જ જોઈએ તત્વ, તો જ એનું કાર્ય થશે, બાકી એની ઉણપ સર્જાશે. બરાબર છે. તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. અહીંયા ફોટો નહીં ચાલે, તું જ જોઈએ એના જેવું. બરાબર છે. તત્વને શું કહે છે? ક્લોરીન એમ કે નહીં મારો ફોટો મોકલી દો, નહીં ચાલે. ક્લોરીન એટલે ક્લોરીન જ જોઈએ. એવા તત્વને કહીએ આવશ્યક તત્વો, કે જે તત્વ બરાબર છે આપણે 3 ધારાધોરણની વાત કરી. એક તો એના વગર જીવન જ ન જીવી શકે. બીજું તત્વ કે એનું જે છે ઉણપ થાય, એ વયા જાય તો એની જગ્યાએ બીજું કોઈ આવી શકે નહીં, એવું તત્વ. અને ત્રીજું તત્વ કે એની પ્રત્યક્ષ હાજરી પ્રક્રિયામાં હોવી જોઈએ, ખાલી એનો ફોટો મોકલી દે ચાલે નહીં. તો આવા 3 ધારાધોરણો અર્નોન અને સાઉટે આપ્યા કે આવા આવશ્યક તત્વો જોઈએ. હવે આપણે ત્રીજો પ્રશ્ન છે જથ્થાને આધારે બરાબર છે પ્રકાર. તો સામાન્ય રીતના મુખ્યત્વે એને 2 પ્રકાર પાડવામાં આવે છે. બરાબર છે. જથ્થાને આધારે જેમ કે આપણે એને વાત કરીએ ગુરુ પોષક તત્વો. બરાબર છે. 2 પ્રકારના એના આપેલા છે. તો કે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. જેમ કે ગુરુ પોષક તત્વો શુષ્ક વજનના. હવે વનસ્પતિ જે છે એ જ્યારે લીલું હોય ત્યારે તેમાં પાણીનો ભાગ હોય, ઘણા બધા રચના હોય, ઘણા બધા તત્વો એમાં હોય. તો ખાસ કરીને શુષ્ક વજનમાં જે માત્ર ને માત્ર આવા આવશ્યક તત્વો જ એમાં હશે, તો એવા શુષ્ક વજનના
જેનું પ્રમાણ જે છે 10 મિલીમોલ પ્રતિ કેજી, બરાબર છે. સામાન્ય એટલું જ પ્રમાણ જે છે, એનાથી વધારે પ્રમાણ હોય અથવા તો એટલું પ્રમાણ હોય તો એવા તત્વોની જો જરૂરિયાત એટલી પ્રમાણમાં રહેતી હોય તો એવા જે છે તત્વોને આપણે ગુરુ પોષક તત્વો કહીએ છીએ. તો અહીંયા તમને બરાબર છે MCQ પૂછાય કે કયા તત્વો છે એ ગુરુ પોષક તત્વો છે અને કયા તત્વો લઘુ પોષક. તો આ બધા તત્વોને આપણે યાદ રાખવાના છે. ખાસ કરીને આ ચેપ્ટર છે એમાં મેક્સિમમ બધું યાદ રાખવાનું છે. તો યાદ તો હું ઘણી બધી ટ્રીકોથી તમને યાદ રખાવીશ જ, બરાબર છે. તો ખાસ યાદ રાખીશું, જેમ કે ગુરુ પોષક તત્વોને આપણે એક સરસ મજાની ટ્રીકથી યાદ રાખીએ, બરાબર છે. જેમ કે ઓકે મેડમ ફોન કાપો હાસ, બરાબર છે. ઓકે મેડમ ફોન કાપો હાસ, બરાબર છે. જેમ કે ઓક્સિજન, ઓ ફોર ઓક્સિજન, બરાબર છે. કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, બરાબર છે. પછી આને વાત કરીએ ફોસ્ફરસ, અને આને કહેવાય નાઇટ્રોજન, આને કહેવાય કાર્બન, આને કહેવાય પોટેશિયમ, આને આપણે કહીએ હાઇડ્રોજન અને સલ્ફર. રેડી. તો ખાલી આટલું જ યાદ રાખીએ. ઓકે મેડમ ફોન કાપો હાસ, ઓક્સિજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન, કાર્બન, પોટેશિયમ, હાઇડ્રોજન અને સલ્ફર. આ બધા તત્વો કેવા છે? ગુરુ પોષક તત્વો છે, બરાબર છે. તો ખાસ આ તત્વો સિવાયના બધા કોણ હોય? લઘુ પોષક તત્વો, બરાબર છે. તો ખાસ કરીને બરાબર છે જુદા જુદા તત્વો જે છે એમની અંદર જે છે જોઈએ તો કે બોરોન, બરાબર છે, બોરોન, ઝિંક, બરાબર છે, મોલિબ્ડેનમ, મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર, ક્લોરીન, સોડિયમ, આયર્ન અને વેનેડિયમ, જેમ કે બોરોન. રેડી. આ બધા તત્વો છે જેને લઘુ પોષક તત્વો કહેવાય, જે આ શુષ્ક વજનથી ઓછા હોય, એટલે કે 10 મિલીમોલ પ્રતિ કેજીથી ઓછું પ્રમાણ, બરાબર છે, ધરાવતા હોય એવા તત્વોને આપણે શું કહીએ? લઘુ પોષક તત્વો. તો યાદ રાખીશું લઘુ પોષક તત્વો, જેમ કે બોઝી, બરાબર છે, બોઝી જાનકીના મોમાં, મોમે, કોકા કોલા, કોલા. રેડી. કોકો એટલે કોબાલ્ટ એન્ડ કોપર, કોલા એટલે કે ક્લોરીન, સોડા એટલે સોડિયમ, આવે આયર્ન એન્ડ વેનેડિયમ. તો આ બધા તત્વો જેને લઘુ પોષક તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. તો ફરી પાછી, બરાબર છે, એમનું અહીંયા હું લખું છું. જેમ કે આપણે વાત કરીશું બોઝી, બરાબર છે. તો બોખી યાદ રાખો, બોઝી. કોઈ પણ કે બોઝી જાનકીના મોમાં, કોકો કોલા, સોડા આવે. રેડ. આટલી ટ્રીકથી તમે યાદ રાખો. બોરોન, ઝિંક, બરાબર છે. આમાં કોઈ તમારું નામ લખી નાખો, બરાબર છે. મોલિબ્ડેનમ એન્ડ મોમે, મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર, ક્લોરીન, સોડિયમ, આયર્ન એન્ડ વેનેડિયમ. રેડી. તો આ બધા તત્વોને આપણે શું કહીએ? લઘુ પોષક તત્વો. તો આ ટ્રીક દ્વારા આપણે હંમેશા યાદ રાખશું અને કોઈ પણ MCQને આપણે ઇઝીથી સોલ્વ કરી શકશું. તો આ તત્વો, બરાબર છે, જેને જથ્થાને આધારે આપણે આ તત્વોને શું કર્યા? ડિવાઈડ કર્યા, બરાબર છે, જેને શું કહેવાય? ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. હવે એના કાર્યને અનુલક્ષીને કેટલાક તત્વોની આપણે વાત કરીએ છીએ, બરાબર છે. તો કાર્યને અનુલક્ષીને આપણે વાત કરીએ, જેમ કે
તો કે કાર્યને અનુલક્ષીને, બરાબર છે. તો કેટલાક ઉદાહરણ જે છે અહીંયા આપણે આપેલા છે, એ જ ઉદાહરણ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આવશે. જેમ કે ઉદાહરણ નંબર 1 આપણે વાત કરીએ કે મોટાભાગની, બરાબર છે, જૈવિક પ્રક્રિયાઓ, આ ઉપરાંત કોષની અંદર કોષના રચનાત્મક, બરાબર છે, તત્વો તરીકે રચનાત્મક એકમની સાથે એના બંધારણમાં જે સંકળાયેલા છે, બરાબર છે, તો રચનાત્મક એકમ તરીકે ઓળખાયેલા જે તત્વો છે, તો એની અંદર આવશે ચોન. કોણ આવશે? ચોન. CHON, મિસ્ટર ચોન, જે કોષના બંધારણની અંદર રહેલું છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો આપણે યાદ રાખશું. બીજું જે છે, બીજું ઉર્જા સંબંધિત કાર્ય સાથે સંકળાયેલા હોય, ઉર્જા સંબંધિત, જેમ કે એની અંદર બે ઉદાહરણ છે, ATP, બરાબર છે, જે આપણે શક્તિનો સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બરાબર છે, જે શક્તિનો સ્ત્રોત, એમાં પણ ફોસ્ફરસ તત્વ છે. ફોસ્ફરસ શું છે? તત્વ, એની સાથે સંકળાયેલું છે, જે શક્તિના સ્ત્રોત તરીકે છે. તો આ તત્વ એમાં રહેલું છે. બીજું કીધું હરિતદ્રવ્ય. હરિતદ્રવ્ય, તો હરિતદ્રવ્ય તરીકે કોણ હોય? ક્લોરોફિલ. જે કેમાં હોય? તો કે હરિતકણમાં હોય. હરિતકણ શેમાં હોય? તો કે લીલી વનસ્પતિમાં હોય. તો પ્રકાશ સંશ્લેષણ માટે લીલી વનસ્પતિને શું જોઈ? તો કે હરિતકણ. પહેલાં તો હરિતકણ જોઈ, અંગિકા, જેને તમે ભણી ગયા છો. હરિતકણમાં રહેલા ક્લોરોફિલ, એ ક્લોરોફિલના બંધારણમાં, એટલે કે ક્લોરોફિલ છે એની અંદર સેન્ટરમાં કોણ હોય? તો મેગ્નેશિયમ, અને એની ફરતે આવી 4 પાયરોલ રિંગ તમને જોવા મળશે, બરાબર છે. તો 4 પાયરોલ રિંગની સેન્ટરમાં કોણ છે? તો કે મેગ્નેશિયમ. તો ક્લોરોફિલના કેન્દ્ર સ્થાને બધાને જકડી રહે મુખ્ય, બરાબર છે, બંધારણ તરીકે કોણ છે? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ ક્લોરોફિલના બંધારણીય ઘટક તરીકે છે. તો આ બે કાર્ય ઉર્જા સંબંધિત આપણે વાત કરી. ત્રીજી રચના છે, બરાબર છે, કેટલાક ઉત્સેચકોની સક્રિયતા માટે. ઉત્સેચકોની સક્રિયતા માટે, તો એના માટે બે ઉદાહરણ છે, રૂબિસ્કો અને પેપ. આ બંને એન્ઝાઇમ છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, બરાબર છે, સામાન્ય રીતના ખૂબ જ જરૂરી હોય, બરાબર છે, એવા તત્વોમાંના આ બે એન્ઝાઇમ છે, જેમાં શું કરશે? કાર્બનનું સ્થાપન કરશે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન, તો જ એનર્જી મળશે. તો રૂબિસ્કોનું નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. રેડી? આ પૂર્ણ નામ યાદ રાખશો તમે, રૂબિસ્કો, બરાબર છે. આ એન્ઝાઇમ યુનિવર્સલ, કુદરતની અંદર મુખ્ય કહી શકે, આ એન્ઝાઇમની આપણે જરૂરિયાત છે, કારણ કે આ નહીં હોય તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ ખોરાક ન બને, ને આપણે બધા જ સજીવો એની ઉપર તો ડિપેન્ડ છીએ. તો રૂબિસ્કો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ, બરાબર છે. આ ઉત્સેચક પણ, બરાબર છે, સામાન્ય રીતના પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનના સ્થાપન માટે અતિ આવશ્યક. તો આવા ઉત્સેચકોની સક્રિયતા માટે, બરાબર છે, શું છે? સક્રિયતા માટે સામાન્ય રીતના કેટલાક તત્વો રહેલા છે. તો આ જે છે એમની વાત કરી. જે રૂબિસ્કો માટે મેગ્નેશિયમની આપણે વાત કરી, બરાબર છે, જે મેગ્નેશિયમ આના માટે પણ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરી, બરાબર છે, ઝિંક, બરાબર છે. ત્રીજું તત્વ શું છે? તો કે ઝિંક. જેમ કે ઝિંક છે એ આલ્કોહોલ ડિહાઇડ્રોજીનેઝ, બરાબર છે, આ એન્ઝાઇમ જે છે એને ઝિંક, બરાબર છે, એ શું કરશે? સક્રિય કરશે. તો આ ઝિંકનું ઉદાહરણ થઈ ગયું. ત્યારબાદ મોલિબ્ડેનમ, બરાબર છે, એ નાઇટ્રોજનના ચયાપચય માટે, બરાબર છે, સંકળાયેલા નાઇટ્રેટને આ બધા જે કંઈ છે,
બરાબર છે એમની અંદર પણ સંકળાયેલા છે. બીજું કેટલાક K+ પોટેશિયમ આયન્સ, બરાબર છે. આ બધા આયનો ઓલરેડી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. ઘણા બધા રોલ છે એના. આપણે કીધું ને કે કોઈ એક તત્વની ઉણપથી કેટલાક વનસ્પતિમાં કેટલાક લક્ષણો બદલાય છે, એના બાહ્યાકાર લક્ષણોમાં ફેરફાર થાય છે, તો એનો અભ્યાસ કરશું. જેમ કે K+ છે એ વાયુરંધ્રની ઉઘાડ બંધ થવાની ઘટના થવા માટે, હવે આપણને યાદ છે, તમે વાયુરંધ્ર ભણી ગયા છો, રેડી. આવા બે શું હોય? રક્ષક કોષો. રક્ષક કોષોની અંદર બરાબર છે હંમેશા K+ ની સાંદ્રતા, K+ અંદર જાય, K+ બહાર આવે, આમની સાંદ્રતા બરાબર છે એ જ હંમેશા ઉઘાડ બંધ, એટલે વાયુરંધ્ર ખોલે અને બંધ થાય એ રક્ષક કોષોની આસુનતા ઉપર ડિપેન્ડ છે, અને એ રક્ષક કોષો K+ ની સાંદ્રતા ઉપર ડિપેન્ડ છે. તો વાયુરંધ્રની ઉઘાડબંધી થવા, આ ઉપરાંત આયનિક સંતુલન માટે પણ બરાબર છે ખૂબ જ શું છે, આ KCl ને NaCl આવી રીતના બેલેન્સ કરતો હોય, બરાબર છે. તો ઘણી બધી પ્રક્રિયાઓમાં બરાબર છે આ તમારે આયનિક સંતુલન માટે પોટેશિયમ આવશ્યક છે. તો આ બધા ઉદાહરણ યાદ રાખશો. તમને પૂછે નાઇટ્રોજનના ચયાપચયમાં કયું તત્વ જવાબ દે, તો કે મોલિબ્ડેનમ. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝને સક્રિય કોણ કરે, તો કે ઝિંક. આવી રીતના સીધા જ MCQ તમને પૂછી શકે, તો આપણે આ યાદ રાખીશું. હવે વાત કરીએ કે કેટલાક જે છે આપણે ખનિજ પોષક તત્વોને ગુરુ પોષક તત્વો, લઘુ પોષક તત્વોમાં પણ વહેંચ્યા, પરંતુ ગુરુ પોષક તત્વોમાં પણ એને પ્રાથમિક તત્વો અને દ્વિતીયક તત્વો એમ પણ ડિવાઈડ કરાય છે. જેમ કે પ્રાથમિક તત્વો એટલે શું કે એની મુખ્ય જરૂરિયાત છે, વનસ્પતિની વૃદ્ધિ માટે પહેલાં આની જરૂરિયાત છે, એના વગર તો ચાલશે જ નહીં, રેડી. તો એવા પ્રાથમિક તત્વોમાં આવશે NPK. હવે દરેક ખેડૂતને ખબર જ હોય કે એને ખાતર કયું છાંટવું હોય, તો કે NPK ખાતર નાખીએ. NPK બોલે તો નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ. તો આ ત્રણ જે છે તત્વો એ પ્રાથમિક તત્વો કહેવાય છે. પછી જે છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, આ ત્રણ તત્વો છે એ સામાન્ય રીતના દ્વિતીય પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાયના જે તત્વો છે એ બધા કેવા આવશે, તો કે સામાન્ય રીતના આપણે લઘુ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જે છે રચનાઓ બરાબર છે, આ આપણે વાત કરીએ આજના લેક્ચરમાં 4 પોઈન્ટ. જલ સંવર્ધન, હાઇડ્રોપોનિક્સ, જેના જુલિયસ વોન સેચથી ચાલુ કર્યું. પોષક દ્રાવણ વડે થતી બરાબર છે છોડની ઉછેર, એમાં આવશ્યક તત્વોની ચકાસણી કરી શકીએ કે દરેકના શું લક્ષણ છે, અને જો એ ના આપવામાં આવે તો એના ઉણપથી કયા ચિહ્નો વનસ્પતિમાં દેખાય, એ દરેકની ચકાસણી પણ આમાં કરી શકીએ છીએ. 3 ધારાધોરણ કીધા. એક, આ તત્વ કેવા હોવા જોઈએ, એક તો જીવન પૂરું ન કરી શકે, એના વગર બીજું તત્વ હાલે નહીં, અને ત્રીજું એની પ્રત્યક્ષ પ્રક્રિયામાં હાજરી હોવી જોઈએ. ગુરુ પોષક તત્વમાં કીધું ઓકે મેડમ ફોન કાપો હાસ, બરાબર છે. અને લઘુ પોષક તત્વમાં બોઝી જાનકીના મોંમાં કોકોકોલા સોડા આવે. આ ટેકનિક યાદ રાખો તો તત્વો યાદ રહી જાય. ખાસ એનું પ્રમાણ બરાબર છે 10 મિલીમોલ. આ જે છે MCQની અંદર પૂછાય. શુષ્ક વજનના આટલું હોય તો ગુરુ પોષક તત્વ, એનાથી ઓછા હોય તો લઘુ પોષક તત્વ. અને કાર્યને આધારે આપણે 5 ઉદાહરણ લીધા. એક તો ચોન, કોષના રચનાત્મક એકમ તરીકે ઉર્જા સંબંધિત, ATP અને ક્લોરોફિલમાં મેગ્નેશિયમ ઘટક, ઉત્સેચકની સક્રિયતા જેમ કે રૂબિસ્કો અને પેપ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનનું સ્થાપન કરે, એના માટે મેગ્નેશિયમ જરૂરી છે. અને ઝિંક, આલ્કોહોલ, બરાબર છે. એક વસ્તુ યાદ રાખો, આલ્કોહોલ પીતા હોય ઝીકી દેવાનું, આલ્કોહોલ ઝીકી દેવાનું, રેડી. ઝિંક એક જ ઝીંકી કે શું આલ્કોહોલ પીતો હતો, રેડી. પછી મોલિબ્ડેનમ નાઇટ્રોજનનું શું કરે, ચયાપચય કરે. અને K+, જે રક્ષક કોષોની શું છે, ઉઘાડ બંધ થવાની ઘટના માટે જવાબદાર છે, અને આયનિક સંતુલન કરે. તો આ હતું આજનું આપણે પ્રાઇમરી લેક્ચર આ ચેપ્ટરનું. નેક્સ્ટ હવે જે છે વિવિધ તત્વો વિશે, એની ઉણપથી કયા જે છે લક્ષણો દેખાય, બરાબર છે, બાહ્યક લક્ષણોમાં શું ફેરફાર થાય, એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.